નસવાડીના તણખલા એપીએમસી સબયાર્ડમાં ગેરકાયદેસર બાંધકામનો વિવાદ. પંચાયતની મંજૂરી વિના દુકાનો બાંધી વેપારીઓ પાસેથી 46 લાખ ખંખેર્યા. નસવાડી તાલુકાના તણખલા ખાતે આવેલા એપીએમસીના સબયાર્ડમાં ગેરકાયદેસર બાંધકામનો મોટો વિવાદ સામે આવ્યો છે. અહીં એપીએમસી દ્વારા ગ્રામ પંચાયતની બાંધકામ અંગેની કોઈપણ પ્રકારની પરવાનગી લીધા વિના જ સબયાર્ડમાં 2 દુકાનો બાંધી દેવામાં આવી છે. એપીએમસીમાં ભાજપનું શાસન હોવાથી સત્તાધીશોએ સત્તાના નશામાં ગેરકાયદેસર રીતે આ બાંધકામ કર્યું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. સાંકળ તણખલા જૂથ ગ્રામ પંચાયતના તલાટી દ્વારા સમગ્ર મામલાની નોંધ લઈ દુકાન બાંધતા પહેલા પરવાનગી કેમ ના લીધી અને માલિકીના આધાર પુરાવા માંગતી નોટિસ એપીએમસીને આપવામાં આવી હતી. પરંતુ એપીએમસીના સત્તાધીશોએ તલાટીની આ નોટિસ સ્વીકારી ન હતી. ત્યારબાદ તલાટીએ રજિસ્ટર્ડ પોસ્ટથી ટપાલ મોકલવા છતાં એપીએમસી દ્વારા તે બીજી ટપાલ પણ સ્વીકારવામાં આવી ન હતી. ગ્રામ પંચાયતની 2 ટપાલો ન સ્વીકારીને એપીએમસીના સત્તાધીશો કોઈ જવાબ આપતા નથી અને હાલ એપીએમસીની કચેરીમાં તાળા લટકી રહ્યા છે. વિવાદ માત્ર બાંધકામ પૂરતો સીમિત નથી, પરંતુ એપીએમસીના સત્તાવાળાઓએ આ 2 દુકાનો ભાડા કરારથી આપવા માટે 2 વેપારીઓ પાસેથી 46 લાખ રૂપિયાની ડિપોઝિટ પણ લઈ લીધી છે, જેને કારણે હવે દુકાન ભાડે રાખનાર વેપારીઓ પણ આ વિવાદમાં સલવાયા છે. સ્થાનિક લોકોનો એવો પણ આક્ષેપ છે કે અગાઉ બનાવવામાં આવેલી 10 દુકાનો પણ કોતર ઉપર જ બનાવવામાં આવી હતી અને હવે આ નવી 2 દુકાનોના બાંધકામમાં પણ શરૂઆતથી જ વિવાદ ઊભો થયો છે. સત્તાધીશો દ્વારા ગ્રામ પંચાયતની ટપાલ પણ ન સ્વીકારતા તલાટીની કામગીરીથી ગભરાયેલા એપીએમસીના સત્તાધીશો સામે આગળની કાર્યવાહી માટે તલાટીએ તાલુકા વિકાસ અધિકારી અને અન્ય ઉચ્ચ અધિકારીઓ પાસે માર્ગદર્શન માંગ્યું છે. તમામ દુકાનો કોતર ઉપર બની હોવાના ગ્રામજનોના વિરોધને પગલે સાંકળ તણખલા જૂથ ગ્રામ પંચાયત દ્વારા જમીનની માપણી કરાવવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. ત્યારે હવે સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે કે ઉચ્ચ અધિકારીઓ અને જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા એપીએમસીના આ સત્તાધીશો સામે કડક પગલાં ભરવામાં આવે. જે જૂની દુકાનો બની એ જે તે સમયે તત્કાલીન તલાટી કર્મ મંત્રી દ્વારા એની પરવાનગી આપવામાં આવેલી અને એની નવી આકારણી કરવામાં આવેલ છે. એનો વેરો બી એમણે ભરેલ છે, પણ ફરીથી એના પછી આરટીઆઈ આવી હતી કે આ દુકાનો કોતર ઉપર છે. હવે એ બાબતે આપણે એ કોતર ઉપર છે કે એપીએમસીની હદમાં છે એ જાણવા માટે આપણે આગળ કાર્યવાહી કરેલ છે. મામલતદાર સાહેબશ્રીને માપણી કરાવવા માટે લેટર પણ લખેલ છે અને માપણી આવ્યા પછી જો એ દબાણમાં હશે તો પંચાયત અથવા તો જેમાં લાગુ પડતું હશે એ દબાણ દૂર કરાવવામાં આવશે. અને હમણાં બીજી 2 દુકાનોનો વિવાદ છે, બીજી 2 દુકાનોનો વિવાદ છે એ બાબતે જ્યારે આરટીઆઈ આપવામાં આવી તો એમાં એવું માલુમ પડ્યું છે કે પંચાયત રેકોર્ડ ઉપર એમણે કોઈ પરવાનગી બાંધકામ પરવાનગી માગેલ નથી. એ બાબતે આપણે એપીએમસીને લેટર લખવામાં આવ્યો હતો કે ભાઈ બાંધકામ પરવાનગી માટે જે પુરાવા જરૂરી છે એ તમે પૂરા પાડવામાં આવે, પણ એમને એ લેટરનો અસ્વીકાર કર્યો હતો. એટલે આપણે ફરીથી અમને આરપીએડી દ્વારા બીજો લેટર કરવામાં આવ્યો હતો, પણ એમને એ લેટર પણ અસ્વીકાર કર્યો છે. એટલે પૂરતા પુરાવા એમને રજૂ કર્યા નથી. હવે આગળ એના એ બાબતે આપણે ટીડીઓ સાહેબશ્રીનું માર્ગદર્શન માગ્યું છે કે આગળ શું કરી શકાય. માર્ગદર્શન મળ્યા પછીથી આગળની કાર્યવાહી કરવામાં આવશે. સાહેબ, એપીએમસી સત્તાવાળો તમારો લેટર સ્વીકારતા નથી એટલે તમને લાગે છે કે દબાણ છે કે કોતર છે? જો એ સ્વીકારતા નથી અને એ પંચાયત પર પણ કોઈ પ્રકારની એમની અરજી હાજર નથી, એનો મતલબ એવો છે કે એમને બાંધકામ પરવાનગી માગેલ નથી. પંચાયત રેકોર્ડ મુજબ જોવા જઈએ તો એમણે બાંધકામ પરવાનગી માગેલ નથી, જેના લીધે એ અનધિકૃત બાંધકામ જ ગણી શકાય. એના માટે આપણે એમને લેટર કરેલો છે. જો એ સમય મર્યાદામાં પૂરું પાડવામાં આવશે તો આગળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આપનું નામ ને હોતું? હું તલાટી કમ મંત્રી નચિકેત સથવારા, સાંકળ ત 1. અહીંયા નસવાડી એપીએમસી જે છે એનું સબયાર્ડ આવેલું છે આ તણખલા ખાતે. એ તણખલા ખાતે જે સબયાર્ડ છે એની આગળ જે કોતર આવેલું છે એ કોતર ગામતરની અંદર આવેલું હતું ને અહીંયા ગરીબ લોકો પોતાની રોજીરોટી કેબિનો કરીને લારી મૂકીને પોતાની રોજીરોટી કમાવતા હતા. એ રોજીરોટી કમાવતા હતા એટલે એની અંદર રોડ પર હતું એટલે એપીએમસીએ એ લોકોને દબાણ હટાવડાવીને પોતાની પાક્કી દુકાનો બનાવી દીધી, જેની અંદર કોઈના 7 લાખ કોઈના 8 લાખ એવી રીતે ડિપોઝિટ લઈ અને ભાડેથી એ દુકાનો આપેલી છે. અને આગળ 15 ફૂટના શેડ મારેલા છે એ બી રોડની અંદર આવે છે કાયદેસર દબાણની અંદર. અને પંચાયતની અંદર અમે જ્યારે પૂછપરછ કરી તો પંચાયતવાળા કહે છે કે અમારી પાસે કોઈપણ જાતની માહિતી નથી. બરાબર છે ને અમે કલેક્ટરશ્રીને, એસપી સાહેબને, મામલતદારને, તાલુકા વિકાસ અધિકારીને દરેકને અમે એ બાબતની અરજીઓ બી આપેલી છે, પણ એ અરજીની કોઈ તટસ્થ તપાસ થતી નથી. તો આજે અમે એવું જણાવીએ છીએ કે આ દુકાનો છે એ ખરેખર કોતર ઉપર છે તો કોતર ખુલ્લું થવું જોઈએ. ચોમાસાની અંદર પાણી ભરાઈ જાય તો જવાબદારી કોની? બરાબર છે. એટલે કોતર ખુલ્લું કરી
ને એ દબાણ હટાવે એવી અમારી માંગ છે. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.